હું ડૉક્ટર મન્નારી, જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન, આરિસ હોસ્પિટલમાં સેવા આપી રહ્યો છું અને લગભગ 25 વર્ષથી લેપ્રોસ્કોપિક સર્જરી કરી રહ્યો છું. આજના આ અતુલભાઈ પેશન્ટની વાત કરીએ તો એમણે ખૂબ મોટું ઇન્ગ્વાઇનલ હર્નિયા હતું અને એમને બહુ ધ્યાન નહીં આપવાથી લગભગ નારિયેળના સાઇઝનું હર્નિયા થઈ ગયું હતું, જેને લેપ્રોસ્કોપીથી એટલે કે નાના નાના 3 છિદ્રોથી એની સર્જરી કરવામાં આવી. લેપ્રોસ્કોપિક હર્નિયોપ્લાસ્ટી એને કહેવાય. અને હવે અમને ખૂબ આનંદ છે કે સર્જરી પછી એમને ખૂબ ઓછી તકલીફ છે, ખૂબ જલ્દી ઘરે પાછા જઈ રહ્યા છે અને પોતાના કામે જરા જલ્દી પાછા લાગી જશે. એડવાન્સ લેપ્રોસ્કોપી સિસ્ટમના આ ઘણા બધા ફાયદા છે અને આવા કોમ્પ્લેક્સ હર્નિયા જે ખૂબ મોટા હોય એ પણ હવે અમે લેપ્રોસ્કોપીથી આરિસ હોસ્પિટલમાં કરી શકીએ છીએ. મારું નામ અતુલ ચંદુભાઈ પટેલ છે. હું આઇરિસ હોસ્પિટલની અંદર મારે સારંગાંઠનું ઓપરેશન કરાવવા માટે આવ્યો. મારે 10-12 વર્ષથી હતું અને બહુ ઓવર સાઇઝ હતી. મારે મેઘવાનો ચિરાગ પટેલ હતો, એનું આગળ ઓપરેશન કર્યું હતું 6 મહિના પહેલાં. પછી હું એના રેફરન્સથી અહીંયા આગળ આવ્યો અને અહીંયા આગળ આવ્યા પછી મંડાળી સાહેબને એમને મને બધી ટ્રીટમેન્ટ જોયું, પછી રિપોર્ટ બધા કરાયા, બધા નોર્મલ રિપોર્ટ આવ્યો ને પછી એમને ઓપરેશનનું અહીંયા આગળ એ કરીને એમની જો સજેશન કરીને પછી ઓપરેશન કરાયું. કાલે ઓપરેશન કર્યું અને આજે ડિસ્ચાર્જ થયો અને સ્ટાફથી લઈને બધા જ અહીંયા આગળ બહુ સારા છે. ટેક કેર બહુ સારી છે અહીંયા આગળ.